આજના આ વાર્તા વાચિકમ કાર્યક્રમમાં હું યશ પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઉપસ્થિત તમામ પરમાર્થ એજ્યુકેશન શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. સાથે પરમાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ આપણી સાથે જોડાયું છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. વાર્તા વાચિકમનો મુખ્ય હેતુ એ છે કે બાળકો અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વાર્તાઓ આપણે વિસરાઈ રહી છે, બરાબર છે. એના માટે થઈ અને આપણે આ કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ. હવે આપણે દર વખતે કાર્યક્રમની જેમ મંગલાચરણથી મારે શરૂઆત કરવી છે, ત્યારે આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ આ કાર્યક્રમની. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વાણીરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ શબ્દરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. આંગિકં ભુવनं યસ્ય વાચિકં સર્વવાङ्મયં આહાર્યં ચંદ્રતારાદિ તું નમઃ સાત્વિકં શિવમ. મારી ચિંતા વિઘ્ન વિનાશની અને મારી કમલાસની સકળ વિસરે અતિબતો હંસ વાહિની હે મારી પરગાઢ સરસ્વતી માં. હવે આપણે વાર્તા વાચિકમની શરૂઆત કરવી છે. એક દિવસ મુગલ દેશમાં ઉત્તમચંદ નામનો એક કરોડપતિ રહ્યો. તેને 4 દીકરા હતા. એકનું નામ શતબુદ્ધિ, બીજાનું નામ સહસ્ત્રબુદ્ધિ, ત્રીજાનું નામ લક્ષબુદ્ધિ અને ચોથાનું નામ કરોડ બુદ્ધિ. આ 4 પુત્ર આજ્ઞાપાલક હતા. એક દિવસ આ કરોડપતિ શેઠ માંદા પડ્યા ને તેમને પોતાનો અંતકાળ જણાયો. એટલે તેમણે પોતાના 4 પુત્રોને બોલાવ્યા ને કહ્યું, દીકરાઓ, હવે હું 2-3 દિવસથી વધારે જીવવાનો નથી. તમે મારા મરણ પછી મારી બધી મિલકત દાનમાં વાપરજો. ઘર બાર ખેતીવાડી કશું જ રહેવા દેશો નહીં. મેં તમારે માટે 4 કિંમતી રત્નો સાચવીને રાખ્યા છે. તે રત્નો પૂજા ખંડમાં દાટ્યા છે. મારા મૃત્યુ પછી તે રત્નો કાઢીને દરેક જણની એક વહેંચી લેજો. તમે બધા સંપીને રહેજો. કુસંપથી કુટુંબની બરબાદી થાય. 4 દીકરાઓએ પિતાજીની આજ્ઞા મુજબ કરવાનું વચન આપ્યું. એટલે શેઠને શાંતિ થઈ. તેઓ 2-3 દિવસ પોતાના દીકરાઓ સાથે આનંદમાં રહ્યા ને બાદ મૃત્યુ પામ્યા. 4 દીકરાઓએ બાપ પાછળ બધું જ દયાદાન કરી દીધું. 1.25 મહિનો થયા પછી 4 દીકરાઓએ ભેગા મળીને પેલા રથનો ખોદી કાઢ્યા. પરંતુ 4 નહીં, 3 જ નીકળ્યા. બધા આ જોઈ નવાઈ પામ્યા.
ચારે ભાઈઓને એકબીજા પર શંકા થવા લાગી, કારણ આ વાત ફક્ત ચાર દીકરાઓ જ જાણતા હતા. તેઓ એકબીજાની સામું જોવા લાગ્યા, પણ ખાતરી વગર ચોર કહેવો કોને? અંદર અંદર કુસંપ ન થાય તે માટે ચારે વિક્રમ રાજા પાસે જઈ સલાહ અને ન્યાય મેળવવાનું નક્કી કર્યું. બીજા દિવસે ચારે ભાઈઓ ઉજ્જૈની આવ્યા. રાત પડી હતી એટલે તેમણે રાતવાસો નગર બહાર જ કરવાનું વિચાર્યું. આ વખતે રાજા વિક્રમ નગરચર્યા જોવા નીકળેલા. તેઓ ચારે ભાઈઓ જ્યાં સૂતા હતા તેની થોડેક દૂર ઉભા રહ્યા અને છુપાઈને ચારે ભાઈઓની વાત સાંભળવા લાગ્યા. તેમને ચારે ભાઈઓની વાતો પરથી લાગ્યું કે તેઓ બુદ્ધિમાન છે. સવાર થતા ચારેય ભાઈઓ દરબારમાં આવ્યા ને પોતાની સઘળી હકીકત કહી સંભળાવી. રાજાએ ચારે ભાઈઓને આશ્વાસન આપી કહ્યું, તમે થોડા દિવસ મારે ત્યાં મહેમાન બની રહો. હું તમારો ન્યાય જરૂર કરીશ. તમે આજના દિવસની ફરિયાદનો ન્યાય કરો. ચારે ભાઈઓએ દરેક ફરિયાદનો યોગ્ય ન્યાય આપ્યો. રાજાએ તેમના ન્યાયથી ખૂબ જ સંતોષ થયો. તેમણે ચારે ભાઈઓની બુદ્ધિના વખાણ કરવા માંડ્યા. ચારે ભાઈઓ દરરોજ દરબારમાં આવતા અને ન્યાય ચૂકવતા. આ બાજુ રાજાને ચિંતા થવા લાગી કે ચારે ભાઈમાંથી કોણ ચોર હશે. ચોરને શોધવો કઈ રીતે? છેવટે કઈક યુક્તિ વિચારી. તેમણે એક વાર્તા ઉપજાવી કાઢી ને તે દરેક ભાઈને અલગ અલગ સમયે સંભળાવવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ રાજાએ મોટા દીકરાને વાત કહેવા માંડી. એક રાજા હતો, તેને 4 બુદ્ધિમાન કુંવરો હતા. રાજાએ આ ચારેય કુંવરોની બુદ્ધિની કસોટી કરવા માટે ચારેયને પોતાની પાસે બોલાવ્યા. એક કુંવરને કહ્યું, લે આ તલવાર, તારી માના પેટમાં હળવેથી મારીને અહીં આવી જા. પછી બીજા છોકરાને સળગતી મસાલ આપી કહ્યું, આ મસાલ વડે તું રાજમહેલના સભા મંડપને સળગાવીને અહીં આવી જા. ત્રીજાને ઝેરનો પ્યાલો આપ્યો, આ ગટગટાવી જા. ચોથા કુંવરને 4 રત્નો આપી નદીમાં ફેંકી આવવા કહ્યું. ચારેય કુંવરો આજ્ઞાપાલક હતા, તેથી તેઓ કંઈ પણ દલીલ કર્યા વગર પોતાને કામે લાગી ગયા. પહેલો કુંવર સીધો તેની માતાના ખંડમાં ગયો ને સૂતેલી માના પેટમાં હળવેથી કટાર ખોસી કે તરત પેટમાંથી પાણી નીકળવા લાગ્યું. કુંવરની માતા ઘણા સમયથી કોઈ અસાધ્ય રોગથી પીડાતી હતી. પેટમાંથી પાણી નીકળતા તેને આરામ થયો. બીજો કુંવર રાજમહેલના સભા મંડપમાં જઈને છત ઉપર સળગતી મસાલ ધરી કે તરત લાકડાનો મજબૂત પાટકો મોટા અવાજ સાથે નીચે પડ્યો. તે સાથે પાટકામાં છુપાવેલ સોના મોહરો પણ નીચે પડી. કુંવરે આ બધી સોના મોહરો ભેગી કરી લીધી. ત્રીજો છોકરો પોતાને આપેલ ઝેરનો પ્યાલો આંખો મીચીને ગટગટાવી ગયો. તે પિતાની સાથે જ એના શરીરમાં થતી બળતરા મટી ગઈ. તે કુંવર મર્યો નહીં. ચોથા કુંવરે પિતાએ આપેલ 4 રત્નો લઈ નદીએ ગયો. તેને વિચાર આવ્યો કે ઘડપણમાં બાપની બુદ્ધિ બગડી તો નથી ને? આવા કિંમતી રત્નોને તો કઈ નદીમાં ફેંકાતા હશે. તેણે રત્નોને નદીમાં ફેંક્યા નહીં. એ 4 રત્નો લઈને એક ઝવેરી પાસે ગયો. તેની કિંમત અંકાવી તો તે ખોટા જણાયા. એવા કાચના ટુકડાને નદીમાં નાખી કે ન નાખે તે તો સરખું જ હતું. તે મહેલે જતો રહ્યો. ચારેય ભાઈઓને પિતાની ચતુરાઈ પર ખૂબ માન ઉપજ્યું. વિક્રમ રાજાએ આ એક જ વાર્તા વારા ફરતી ચારેય ભાઈઓને કહી સંભળાવી. પછી દરેકને પૂછ્યું, આ ચારેય કુંવરોમાં બુદ્ધિમાન કોણ? બહુ સમજવા લાયક પ્રશ્ન મેં કર્યો. હવે જે કરોડ બુદ્ધિ નામનો હતો જણ, એને શું કીધું? કરોડ બુદ્ધિએ કટાર મારવાનો કુંવરને શાણો.
લક્ષ બુદ્ધિએ આગ લગાવનાર કુંવરને ડાયો, સહસ્ત્ર બુદ્ધિએ ઝેર પીનાર કુંવરને સમજુ કહ્યું. જો ફરીથી રિપીટ કરું છું. કરોડ બુદ્ધિએ કટાર મારનાર કુંવરને શાણો, લક્ષ બુદ્ધિએ આગ લગાડનાર કુંવરને ડાયો, સહસ્ત્ર બુદ્ધિએ ઝેર પીનાર કુંવરને સમજુ કહ્યો. જ્યારે સતબુદ્ધિએ રત્નો નદીમાં ન નાખનારને ચતુર કહ્યું. રાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે એ જાણતો હતો કે રત્નો ખોટા છે. કદાચ જો આ રત્નો કિંમતી હોત તો બીજા ભાઈઓની જેમ આજ્ઞા પાલનમાં નુકસાન વેઠવું પડત. તેના બીજા ત્રણેય ભાઈઓને અણવિચાર્યા આજ્ઞા પાલન કરવાથી કંઈક અજુગતું બને તો મુશ્કેલીમાં મુકાવવું પડે. માટે તે ત્રણેય કુંવરો શાણા ન ગણાય. વિક્રમ રાજાએ દરેકનો અભિપ્રાય જાણી લીધો. પછી તેમની પાસેથી રત્ન મેળવવાનું કામ એક દાસીને સોંપ્યું. એક દિવસ દાસી સતબુદ્ધિને પોતાના ઘેર લઈ ગઈ અને વાત વાતમાં કહ્યું, કુંવરજી, તમે તો બહુ ચતુર અને બુદ્ધિશાળી તો છો જ. તમારા માટે ધન કમાવવું અઘરું નથી, તો તમને વધારે ધન કમાવવું કેમ ગમતું નથી? મને તમારા ઉપર ખૂબ જ લાગણી છે. એટલું કહું છું કે તમે મારી સાથે જંગલમાં ચાલો. એક જગ્યાએ જમીનમાં ખૂબ જ ઊંડે ધન દાટેલું છે. સતબુદ્ધિ તો વગર મહેનતે ધન મળતું સાંભળી તે તો વગર વિચારે દાસી જોડે જવા નીકળવા તૈયાર થયો. દાસી અને સતબુદ્ધિ બંને રાતે અંધારામાં જંગલમાં ગયા. અને વચ્ચે જતા દાસીએ કંઈક વસ્તુ ઉછાળીને ફેંકી. તેનો પડવાનો જોરથી અવાજ થતા સતબુદ્ધિ બોલ્યો, શું પડ્યું? દાસીએ કહ્યું, મારા ઘરની ચાવી પડી ગઈ છે. બંને જણા અંધારામાં આમ તેમ ફાંફા મારવા લાગ્યા, પણ ચાવી મળે નહીં. એટલે દાસી બોલી, આજે હું હીરાનો હાર પહેરવાનું ભૂલી ગઈ. જો હોત તો તેના ઝગમગાટના અંજવાળે ચાવી શોધી કાઢે. આ સાંભળી સતબુદ્ધિએ ઓટીમાંથી એક રત્ન કાઢ્યું. રત્નના ઝગમગાટથી થોડુંક દેખાવા લાગ્યું. સતબુદ્ધિએ તે રત્ન દાસીને આપ્યું. દાસી તે રત્ન હાથમાં લઈ ચાવી શોધતી શોધતી દૂર નીકળી ગઈ અને પછી રત્ન પોતાની મુઠ્ઠીમાં છુપાવી દીધું, જેથી તરત અંધકાર થઈ ગયો. તે ચતુર દાસી આ તકનો લાભ લઈ સીધી મહેલે આવી અને તે રત્ન વિક્રમ રાજાને આપ્યું. રાજાએ તેનો ખૂબ ખૂબ આભાર માન્યો. જ્યારે આ બાજુ સતબુદ્ધિ અંધકારમાં અથડાતો કૂટાતો બૂમો પાડવા લાગ્યો, પણ કાંઈ જવાબ મળ્યો નહીં. છેવટે કંટાળીને તે પોતાના ભાઈઓ પાસે આવી ગયો. પણ રત્ન ગુમાવ્યાની વાત કોને કહે? મનમાં ને મનમાં પસ્તાવા લાગ્યો. થોડા દિવસ પછી એક દિવસ વિક્રમ રાજાએ આ ચારેય ભાઈઓને કહ્યું, તમે આજની રાત મારા મહેલમાં રહો અને મારું રક્ષણ કરો. ચારેય ભાઈઓએ એક એક પહોરનો વારો બાંધ્યો. સૌથી પહેલો વારો સતબુદ્ધિનો હતો. તે ખુલ્લી તલવારે વિક્રમ રાજાના દરવાજે પહેરો ફરતો ઉભો રહ્યો. તે સમયે એક સાપ રાજાના શયનખંડમાં પ્રવેશવા જાય તે પહેલા સતબુદ્ધિએ તલવાર વડે તેના ટુકડા કરી નાખ્યા. તેને એક પોટલીમાં ભરી પલંગ નીચે મૂકવા ગયો. તે સમયે ઓચિંતી રાજાની આંખ ઉઘડી ગઈ. તેમણે સતબુદ્ધિને પોતાના પલંગ પાસે ઉઘાડી તલવાર સાથે જોયો તો તેમને થયું કે સતબુદ્ધિ તેમને મારી નાખવા માંગતો હશે, પણ હું બચી ગયો. થોડી વાર પછી સહસ્ત્ર બુદ્ધિનો વારો આવ્યો એટલે સતબુદ્ધિ જતો રહ્યો. રાજાએ ગુસ્સામાં આવીને સહસ્ત્ર બુદ્ધિને કહ્યું, સતબુદ્ધિ, મને મારી નાખવા મારા પલંગ પાસે આવ્યો હતો, પણ હું નસીબ જોગે બચી ગયો. જા, તું હમણાં સતબુદ્ધિનું માથું કાપીને અહીં લઈ આવ. સહસ્ત્ર બુદ્ધિએ શાંતિથી કહ્યું, હે રાજન, આમ ઉતાવળિયું પગલું ન ભરો.
ઘણી વાર તેનું પરિણામ ખરાબ આવે છે. ધીરજ રાખો. હું તમને એક અવિચારી કામ કરનારની વાત કહું છું, તે ધ્યાનથી સાંભળો. એક રાજાનો કુંવર પ્રધાન પુત્ર સાથે ખૂબ જ રખડ્યા કરે તે રાજકાજમાં કઈ ધ્યાન ન આપે. એક દિવસ રાજાએ તેને ઠપકો આપ્યો એટલે તે ગુસ્સામાં ને ગુસ્સામાં પોતાનો માનીતો પોપટ લઈને મહેલમાંથી નીકળી પડ્યો અને પ્રધાન પુત્ર સાથે નગર બહાર નીકળી પડ્યો. બંને મિત્રો ચાલતા ચાલતા એક જંગલમાં આવ્યા. રસ્તામાં રાજકુંવરને ખૂબ તરસ લાગી એટલે પ્રધાન પુત્ર તેને એક ઝાડ નીચે બેસાડી પોતે પાણી શોધવા ગયો. તેને પાણી લઈ આવતા ખૂબ વાર લાગી. રાજકુંવર પાણી વગર તરફડવા લાગ્યો. એવામાં એક આશ્ચર્ય થયું. કુંવર જે વડ નીચે સૂતો હતો તે વડ ઉપરથી પાણી જેવું કંઈક ટપકવા માંડ્યું. કુંવરે તે એક પાત્રમાં ઝીલી લીધું. થોડી વારમાં તો આખું પાત્ર ભરાઈ ગયું. કુંવર જેવું તે પાણી પીવા જાય તે પહેલા જ પોપટે પાંખથી ઝાપટ મારીને પાણી ઢોળી નાખ્યું. કુંવર ખૂબ ગુસ્સે થઈ ગયો. કુંવરે ફરીથી પાત્ર ભર્યું તો પોપટે પાછું તે ઢોળી નાખ્યું. હવે તરસ્યા કુંવરનો ગુસ્સો આસમાને ચડી ગયો. તે ક્રોધાવેશમાં આવી પોપટને પકડી તેની ડોક મરડી નાખી. એવામાં પ્રધાન પુત્ર ક્યાંયથી ચોખ્ખું પાણી લઈને કુંવર પાસે આવ્યો તો તેની પાસે મરેલો પોપટ જોયો. તેણે કુંવરને પૂછ્યું, આ પોપટને કોણે મારી નાખ્યો? કુંવરે કહ્યું, મેં મારી નાખ્યો. તેણે 2 વખત મારું પાણી ઢોળી નાખ્યું. પરંતુ અહીં પાણી આવ્યું કેવી રીતે? પ્રધાન પુત્ર બોલે છે. કુંવરે કહ્યું, અચાનક આ ઝાડ ઉપરથી પાણીની ધાર થઈ. પ્રધાન પુત્રે ઉપર જોયું તો વડની એક ડાળ ઉપર સમળી એક મોટો અજગર ઉપાડી લાવેલી અને તેનું પેટ ચીરેલું હતું. તેને થયું કે જરૂર આ પાણી અજગરના પેટનું જ હોવું જોઈએ. આ પાણી કુંવરે પીધું હોત તો ચોક્કસ રામ શરણ થઈ ગયો. પોપટે તો કુંવરનો જીવ બચાવ્યો. તેણે રાજકુંવરને આ બધી વાત કરી. કુંવરને સાચી વાતની ખબર પડતા જ ખૂબ જ પસ્તાવો થયો. માટે હે રાજન, વગર વિચારીએ ઉતાવળિયું પગલું ભરવાથી ક્યારેક માઠું પરિણામ આવે છે. પછી લક્ષ બુદ્ધિનો વારો આવ્યો. તેણે પણ રાજાએ સહસ્ત્ર બુદ્ધિને કરેલી વાત લક્ષ બુદ્ધિએ પણ રાજાને અનેક દ્રષ્ટાંતો સંભળાવી શાંત પાડ્યા. પછી કરોડ બુદ્ધિનો વારો આવ્યો. તેણે પણ રાજાને ઘણા સુંદર ઉદાહરણો આપ્યા. સવાર પડતા 4 ભાઈઓ રાજા પાસે આવ્યા. સતબુદ્ધિએ રાજાને પલંગ નીચે પડેલી પોટલી ખોલી બતાવી. તેમાં સાપના કટકા હતા. તેણે રાજાને બધી વિગતવાર વાત કહી. રાજાને સતબુદ્ધિ ઉપર ખૂબ માન ઉઠ્યું. તેમણે 4 ભાઈઓને ઇનામ આપી નવાજ્યા. હવે રાજાએ 4 ભાઈઓને રત્ન વેચી આપવાનો વારો આપ્યો. તેમણે દાસીએ આપેલું રત્ન ખજાનામાંથી મંગાવી 4 ભાઈઓને બતાવ્યું. દરેકને એક એક રત્ન વેચી આપ્યું. તમે 4 ભાઈઓએ ચોથા રત્ન વિશે માહિતી માંગી ત્યારે રાજાએ કહ્યું, તમને 4ને એક એક રત્નની જરૂર હતી, તે પૂરી થઈ ગઈ. હવે આ બાબતે વધારે પૂછપરછ કરવાની જરૂર નથી. તમે તમારે ગામમાં જઈને રોજગાર કરી સુખી થાવ. 4 ભાઈઓ રત્નો લઈ વિક્રમ રાજાના આભાર માની અને ગામમાં પાછા ફર્યા. હે ભોજ રાજા, આ જેવા બુદ્ધિશાળી ચતુર રાજા સિંહાસન પર બેસી શકે એવું કોણ કહે છે? 27મી પૂતળી. બરાબર. હવે આમાંથી આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જે કોઈને આમાં આપના પોતાના વિચારો વ્યક્ત કરવા હોય એ કરી શકો છો.
જીવીરભાઈ, આપ આપના કોઈ વ્યક્ત આપના વિચાર વ્યક્ત કરી શકો છો, અથવા તો દીપક કરીને જે આઈડી માં છે મેડમ, આપ આપના વિચાર પણ વ્યક્ત કરી શકો છો. જી જી જી, આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જી જી, આપનું માઇક ઓફ છે, આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો. જી, દીપક નામના જે આઈડી માં છે મેડમ, પ્લીઝ. મેં કહ્યું કે તમારું માઇક ઓફ છે. તમારું માઇક ઓફ છે આંટી, જરાક માઇક ઓન કરો. માઇક ઓન કરો તમારો. મેં જોયો હેન્ડ રાઈઝ. માઇક ઓન કરીને, હા હવે હા હવે થયું થયું. હા ના, મને એટલે જ મને ક્યાંય મજા આવી ને. અરે વાહ વાહ, પણ ના મને ગમ્યું કે તમે એને વાત કરો છો, કેમ કે અત્યારે આ વાતાવરણ બહુ વિસરાઈ રહ્યું છે. અચ્છા અચ્છા અચ્છા. જી જી જી, પરમાર્થ એજ્યુકેશનમાંથી. થેન્ક યુ મેડમ. પરમાર્થ એજ્યુકેશન ટ્રસ્ટ માંથી જોડાયા છે હિરેનભાઈ. હા, અને આપ હા પરમાર્થ એજ્યુકેશન ટ્રસ્ટમાં જે જોડાયા છે, આપ આપના વિચાર વ્યક્ત કરી શકો છો હિરેનભાઈ, અથવા તો કોઈ પણ વિદ્યાર્થીને તેમાંથી દિવ્યાબેન વાત વિચાર વ્યક્ત કરવી હોય કોઈ તો. જી દિવ્યાબેન, બીજી વાત કરી. ઓકે, એના પછી આપણે નેક્સ્ટ વાર્તા તરફ જવું છે. પણ કહેવાનો તાત્પર્ય એ હતો કે જો આપણી પાસે બુદ્ધિ હોય, બુદ્ધિ ચાતુર્યતાથી આપણે શું ન મેળવી શકીએ. આખો કહેવાનો વાર્તાનો ભાવાર્થ કે તમારી પાસે જો બુદ્ધિ ચાતુર્યતા હોય તો દરેક વસ્તુ પ્રાપ્ત કરી શકો. એ બધું આપણે નેક્સ્ટ વાર્તા એક લેવી છે. વિક્રમ રાજાને વિક્રમચંદ્ર નામનો બુદ્ધિશાળી અને પરાક્રમી પુત્ર હતો. તે રૂપે ગુણે પૂરો હતો. તે બુદ્ધિમાં વિક્રમ રાજા કરતાય ચડિયાતો હતો. એક દિવસ રાજ દરબારમાં સ્ત્રી ચરિત્ર વિશે વાત નીકળી. બધાએ કહ્યું, સ્ત્રીઓમાં પુરુષ કરતા સવાઈ બુદ્ધિ હોય છે, માટે જ સ્ત્રી ચરિત્ર એ સૌથી મોટું ચરિત્ર છે. આ સાંભળી વિક્રમ રાજાને સ્ત્રી ચરિત્ર વિશે પરીક્ષા કરવાનું વિચાર્યું. તેમણે આ કામ માટે પોતાના કરતા ચડિયાતા પુત્ર એવા વિક્રમ ચરિત્રને તે સોંપવાનું નક્કી કર્યું. તેમણે પોતાના પુત્રને કહ્યું, બેટા, આપણા નગરમાં સ્ત્રીઓની ચતુરાઈની ખૂબ જ ચર્ચા થાય છે, પરંતુ મને પૂરેપૂરી ખાતરી છે કે તારી આગળ સ્ત્રી ચરિત્રની કોઈ વિસાત નથી. હું તારી હોશિયારી જાણવા માટે જ નગરમાં ઢંઢેરો પીટાવું છું કે વિક્રમ ચરિત્ર વધે કે સ્ત્રી ચરિત્ર વધે. નગરની જે ચતુર સ્ત્રી મારું આ ભાવભીનું આમંત્રણ સ્વીકારીને મારા પુત્ર વિક્રમ ચરિત્ર સાથે લગ્ન કરી પોતાનું સ્ત્રી ચરિત્ર બતાવીને તેમને હરાવે તો મહાન ગણાય. દાંડી વાળો ફળીએ ફળીએ દાંડી પીટતો ફરવા લાગ્યો. તે ફરતો ફરતો નગરના માણેકચંદ શેઠના ઘર આગળ આવ્યો. આ શેઠને હીરા નામે એક પુત્રી હતી. તે એટલી ચાલાક હતી કે ભલ ભલાને બોલતી બંધ કરી દેતી.
તે તેના તળિયા ચાટતો કરી દીધી. તે પોતાના ઝરૂખામાં બેઠી હતી. તેણે વિક્રમ રાજાનો ઢંઢેરો સાંભળ્યો. નારી ચરિત્ર નિર્ભર ઠળ્યું, પુરુષ ચરિત્ર પ્રમાણ, આજ થકી જો કોણ કરે વિક્રમ ચરિત્ર વખાણ. ત્યાં સાંભળી ઢોલ વગાડનાર પાસે આવીને બોલી, ભાઈ તું રાજાને કહેજે કે સ્ત્રી ચરિત્ર આગળ વિક્રમ ચરિત્રની કાંઈ વિસાત નથી. જગતને સ્ત્રી ચરિત્રની ખાતરી આપવા માટે હું વિક્રમ ચરિત્ર સાથે પરણવા તૈયાર છું. ઢંઢેરો પીટનાર ત્યાંથી સીધો મહેલે આવ્યો ને વિક્રમ રાજાને માણેકચંદ શેઠની દીકરી હીરાની વાત કરી. રાજા તો આ સાંભળી ખુશ થઈ ગયા. હવે તેમને વિક્રમ ચરિત્ર મહાન બતાવવાનો મોકો આવી ગયો. રાજાએ તો તરત જ માણેકચંદ શેઠને મહેલે તેડાવ્યા. શેઠ તો રાજાનું તેડું આવેલું જાણી ફફડી ગયા. તેઓ ગભરાતા રાજમહેલમાં ગયા. વિક્રમ રાજાએ શેઠનો આદર સત્કાર કરી તેમને એક આસને બેસાડ્યા ને તેમની પુત્રી હીરાના લગ્ન પોતાના પુત્ર વિક્રમ ચરિત્ર સાથે થાય તેવી વાત કરી. શેઠ તો પોતાની પુત્રીના લગ્નની વાત સાંભળી ખૂબ ખુશ થઈ ગયા. છતાં તેમણે કહ્યું, મહારાજ અમે વાણિયા, આમાં કાંઈ ન મેળ ખાય. રાજાએ કહ્યું, મને આમાં કશો વાંધો નથી. વાણિયાએ ઘણી આનાકાની કરી છતાં રાજા ન માન્યા. છેવટે રાજાએ શેઠને ઘેર જઈ પોતાની દીકરીની સંમતિ પૂછવાનું કહ્યું. શેઠ ઘેર આવ્યા ને દીકરીજીને કહ્યું, રાજા તને વિક્રમ ચરિત્ર સાથે પરણાવવાનું કહે છે. દીકરી હીરાએ કહ્યું, પિતાજી મેં જ ખુશીથી વિક્રમ ચરિત્ર સાથે લગ્ન કરવા માટેની તૈયારી બતાવી છે. દીકરીના નિર્ણયથી શેઠે લગ્નની તિથિ નક્કી કરી. વિક્રમ ચરિત્રે કન્યાનું મોઢું પણ જોયું ન હતું. છતાં પિતાજી જે કરશે તે પોતાના માટે સારું જ કરશે એમ માની તેણે પણ લગ્નની હા પાડી દીધી. વિક્રમ રાજાએ કંઈક યુક્તિ વિચારીને શેઠને કહ્યું, વિક્રમ ચરિત્ર જાતે પરણવા નહીં આવે. તેને ખાંડું મોકલાવીશ, તેની સાથે હીરાના લગ્ન કરી મારા મહેલે મોકલજો. હીરા ખાંડા સાથે લગ્ન કરીને મહેલે આવી, પરંતુ વિક્રમ ચરિત્રનું મોઢું પણ તેને જોવા મળ્યું નહીં. કારણ રાજાએ હીરાને મહેલના એક ભોયડામાં એકલી જ રાખી હતી. તેની સેવા કરવા માટે દાસીઓ રાખી. દાસીઓ રોજ તેને ખાવાનું આપી જાય અને સુખ સગવડના તમામ સાધનો પણ ત્યાં રાખ્યા, પરંતુ તેનું પતિનું મોં સરખું પણ જોવા ન મળે. ચાલાક હીરા સમજી ગઈ કે વિક્રમ રાજા આ બધું તેના સ્ત્રી ચરિત્રનું પારખું કરવા માટે જ કરે છે. તે એકલી ભોયરામાં આનંદથી રહેવા લાગી. એક દિવસ એક દાસી હીરાને ખાવાનું આપવા આવી ત્યારે લાગ જોઈને હીરાએ તે દાસીને એક કાગળ લખીને આપ્યો અને તે પોતાના પિતા માણેકચંદ શેઠને આપવાનું કહ્યું. તે દાસી ખૂબ જ હોશિયારી પૂર્વક તે કાગળ લઈને માણેકચંદ શેઠને ત્યાં ગઈ. શેઠ હિંડોળા પર બેઠા બેઠા વિચાર કરતા હતા, હવે શું કરવું? એટલામાં એક દાસી આવી તેમને એક કાગળ આપી ગઈ. શેઠે તે કાગળ લીધો અને દાસીને પોતાની સોનાની વીંટી ભેટ આપી. શેઠે કાગળ ખોલીને જોયું તે કાગળ પોતાની દીકરી હીરાનો હતો. તેમાં લખ્યું હતું, પૂજ્ય પિતાજીને માલુમ થાય, રાજાએ સ્ત્રી ચરિત્રનું પારખું કરવા માટે એક ભોયરામાં મને મારું સ્ત્રી ચરિત્ર બતાવવા માટે તમે મારા ભોયરા સુધી એક સુરંગ ખોદાવી આપો. મને સાવ એકલી રાખી છે. આ વાત ગુપ્ત રાખજો. પિતાજીની દીકરીની લાજ તમારા હાથમાં છે. ઓ પિતાજી. પોતાની દીકરીનો કાગળ વાંચી શેઠે વિશ્વાસુ કારીગરો મારફતે ઝડપથી સુરંગ ખોદાવા માંડી. થોડા સમયમાં તો સુરંગ તૈયાર થઈ ગઈ. એટલે શેઠે સુરંગ માટે દીકરીની મુલાકાત લીધી. ચતુર હીરાએ પોતાના કપડા અને ઘરેણા એક વિશ્વાસુ દાસીને પહેરાવી તેની જગ્યાએ બેસાડીને પિતા સાથે સુરંગ વાટે પિતાને ઘેર આવી ગઈ. હીરાએ ઘેર આવી વિક્રમ ચરિત્રની તપાસ કરાવી.
ત્યારે માલુમ પડ્યું કે વિક્રમ ચરિત્ર કંઈ કામકાજ માટે બીજે નગર ગયો છે. હીરાએ તરત તે નગરનું નામ જાણી લીધું અને તે પોતે રબારણનો વેશ ધારણ કરી તે નગરમાં ગઈ. નગરમાં તપાસ કરી તો ખબર પડી કે વિક્રમ ચરિત્ર તે નગરના રાજાના મેલે રોકાયો હતો. હીરા પણ તે જ નગરમાં રહેવા લાગી. તે દરરોજ રબારણના વેશમાં કેસર, કસ્તુરી નાખેલું કઢેલું દૂધ વેચવા લાગી. મીઠા ટહુકે તે લોકોને દૂધ લેવા આકર્ષતી હતી. બીજી બાજુ તેણે યાચકો માટે સદાવ્રત ખોલ્યું. થોડા સમયમાં તો આખા નગરમાં રબારણની ચર્ચા થવા લાગી. રૂપ અને દૂધના વખાણ થવા લાગ્યા. આ વાત વિક્રમ ચરિત્રના કાને પહોંચી ગઈ. તેને પણ રબારણને જોવાની અને તેનું દૂધ પીવાનું મન થયું. એક દિવસ રબારણ દૂધ વેચતી વેચતી વિક્રમ ચરિત્રના મહેલ આગળ ગઈ. ઝરૂખામાં ઉભેલા વિક્રમ ચરિત્રે તે ગોવાલણને જોઈ. તેણે તરત જ આ ગોવાલણને પોતાના મહેલમાં બોલાવી. વિક્રમ ચરિત્ર આ ગોવાલણના રૂપ અને જોબન જોઈને તેના પર મુગ્ધ થઈ ગયો. તેણે ગોવાલણને કહ્યું, હે ગોવાલણ, આખા નગરમાં તારા દૂધની સાથે તારા રૂપના પણ વખાણ થાય છે. તારો આવો સુંદર દેહ શ્રમ કરવા સર્જાયો નથી. હું તારી સાથે ગાંધર્વ લગ્ન કરવા તૈયાર છું. આમ કહી તેણે પોતાની કિંમતી વીંટી ગોવાલણને આપી. ગોવાલણ રોજ દૂધને બહાને વિક્રમ ચિત્ર પાસે જવા લાગી. બંને આનંદ વિભોર કરતા. રોજની મુલાકાતોથી રબારણ તે દરરોજ વિક્રમ ચિત્ર પાસે જાય અને તેની મળતી ભેટોને સાચવી રાખતી. એક રાતે રબારણ તે નગર છોડી પોતાના ઘેર માતા પિતા પાસે આવી ગઈ. બધી હકીકત જણાવી. ઉપરાંત વિક્રમ ચરિત્ર પાસેથી બધી મળેલ ભેટો તેણે સાચવીને મૂકી દીધી. બીજે દિવસે રબારણ મહેલે ન આવી. આથી વિક્રમ ચરિત્ર બેચેન બની ગયો. હવે તેને રોજ રબારણને મળવાની આદત પડી ગઈ હતી. તેણે તરત પોતાના એક નોકરને મોકલી તપાસ કરાવી તો માલુમ પડ્યું કે રબારણ ઓચિંતા રાતોરાત નગર છોડીને જતી રહી છે. વિક્રમ ચરિત્રને હવે પોતાના કુકર્મો બદલ ખૂબ પસ્તાવો થવા લાગ્યો. હવે શું કરે? આ બાજુ હીરા પોતાના પિતાના ઘેર કોઈને ખબર ન પડે એ રીતે રહેવા લાગી. કારણ એ હતું કે હીરા છે એ સગર્ભા હતી, ગર્ભવતી થઈ હતી. વખત જતા તેણે પૂરા માસે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. કુંવર 18 વર્ષનો થયો એટલે હીરાએ ફરી વિક્રમ ચરિત્રને સ્ત્રી ચરિત્રનો પરચો બતાવવા એક બીજી યોજના ઘડી. આ વખતે તેણે જોગણનો વેશ લેવાનું વિચાર્યું. એક દિવસ હીરા જોગણનો વેશ ધારણ કરી નગર બહાર આવેલા ઝાડ નીચે પડાવ નાખ્યો. સાથે ચેલાચેલીનો કાફલો રાખ્યો. ચેલાચેલીએ જોગણના દિવ્ય ચમત્કારોની અદ્ભુત વિદ્યાની વાતો ગામના ખૂણે ખૂણામાં પહોંચી ગઈ. આ ચમત્કારિક જોગણ વાત વાયુ વેગે આખા નગરમાં પ્રસરી ગઈ. હજારો લોકો તેના દર્શને આવવા લાગ્યા. લોકો જાત જાતની બાધા આખડી રાખી જોગણ પાસે આવવા લાગ્યા. જોગણ સૌને આશીર્વાદ આપી વિદાય કરતી. એવામાં એક ચમત્કાર થયો. ગામમાં એક બ્રાહ્મણ પુત્રને સાપે દંશ માર્યો. સાપના દંશથી એ બ્રાહ્મણ પુત્ર મરણ પામ્યો. તેની પત્ની એની પાછળ સતી થવા નીકળી. તેણે મરતા પહેલા જોગણના દર્શન કરવા આવી ત્યારે જોગણે કહ્યું, સૌભાગ્યવતી બહેન, આ સાંભળી પેલી બ્રાહ્મણી હસવા લાગી ને બોલી, મારા પતિ તો મરણ પામ્યા છે, હું તો તેમની પાછળ સતી થવા જાઉં છું. તમારા આશીર્વાદ ક્યાંથી ફળવાના? પેલી જોગણે તેને આશ્વાસન આપી કહ્યું, તમારા પતિને બચાવવા હું તમારી સાથે આવું છું. આ કહી તેમણે પોતાની સાથે રહેલ એક ચેલીને પોતાના ઘેર એક જડીબુટ્ટી લેવા મોકલી. હીરાને રબારણના વેશમાં એક જોગીએ આપી હતી. તે ચેલીએ શેઠના ઘેરથી જડીબુટ્ટી લાવીને જોગણને આપી. એ જડીબુટ્ટી ઝેર ચૂસી લેનાર હતી. જોગણ એ જડીબુટ્ટી લઈને પેલી સ્ત્રી સાથે સ્મશાને ગઈ. ને જડીબુટ્ટીના દ્વારા જોગણે બ્રાહ્મણ પુત્રને સજીવન કર્યો. બધા જોગણનો જય જયકાર બોલાવા લાગ્યા.
જોગણના આ ચમત્કારની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. આખું નગર તેમના દર્શન કરવા માટે પડાપડી કરવા લાગ્યું. આ વાત વિક્રમચરિત્રના કાને પડી. તેણે આ જોગણ પાસેથી સંજીવની વિદ્યા શીખવાનું નક્કી કર્યું. તે જોગણ પાસે આવ્યો અને બોલ્યો, હે જોગમાયા, તમારા ચમત્કારની વાત સાંભળી મને ખૂબ આનંદ થયો છે. જો કૃપા કરીને આપ મને સંજીવની વિદ્યા શીખવો તો હું પણ મારા પિતા વિક્રમ રાજા જેવું જ નામ કાઢું. જોગણના સ્વરૂપમાં રહેલી હીરાએ લાગ જોઈને કહ્યું, રાજકુમાર, આ વિદ્યા શીખવી એ સહેલું કામ નથી હો. વિક્રમચરિત્ર બોલ્યો, હે જોગમાયા, આ વિદ્યા શીખવવા માટે મારે ગમે તેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તો પણ હું કરીશ. તમે જે કહેશો તે કરવા હું તૈયાર થઈશ. જોગણ બોલી, પહેલા તો આ વિદ્યા ક્યાં તો મારા પતિને શીખવાડાય અથવા જે મારી સાથે લગ્ન કરે તેને શીખવાડાય. લગ્ન માટે હીરા, માણેક અને મોતીનો ચોક પુરાવવો પડશે. જો તમને તે વિદ્યા શીખવાની બહુ જ ઈચ્છા હોય તો તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. આ સાંભળી વિક્રમચરિત્ર પહેલા તો થોડો મૂંઝાયો. પછી તે વિદ્યા શીખવાની લાલચે તેણે લગ્ન માટે સંમતિ આપી. જોગણે લગ્ન માટે કિંમતી વસ્ત્રો, આભૂષણો અને બીજી અનેક સામગ્રી લઈ આવવાનું કહ્યું. બીજે દિવસે વિક્રમચરિત્ર બધી વસ્તુઓ લઈને જોગણ પાસે ગયો. આટલા બધા હીરા, માણેક, ઝવેરાત જોઈને હીરા તો અચરજ પામી ગયા. તેણે સાદા વસ્ત્રો ઉતારી કિંમતી વસ્ત્રો પહેર્યા. જાત જાતના અલંકારો પહેર્યા. હીરા, માણેક અને મોતીનો ચોક પુરાવી વિક્રમચરિત્ર સાથે ગાંધર્વ લગ્ન કર્યા. આખી રાત બંને જણે મઢલીમાં રહી આનંદ વિનોદ કર્યો. સવાર થતા જોગણે કહ્યું, હવે તમે અહીંથી જતા રહો. આવતીકાલે મધરાતે હું તમને સંજીવની વિદ્યા શીખવીશ. વિક્રમચરિત્ર તો જોગણની વાતમાં ભોળવાઈ ગયો. તે તો તેના કહ્યા મુજબ ત્યાંથી જતો રહ્યો. હીરાએ ફરી જોગણનો વેશ લઈ લીધો. વિક્રમચરિત્રના ગયા પછી થોડી વારમાં હીરાએ ત્યાંથી મઢુલી ઉઠાવી લીધી. આ બધું ધનનું, ઝવેરાતનું પોટલું વારી ફરી પિતાને ઘેર આવી ગઈ. મધરાત થતા વિક્રમચરિત્ર ફરી તે જગ્યાએ આવ્યો તો ત્યાં કશું જ હતું નહીં. મઢુલી પણ તૂટેલી હાલતમાં પડી હતી. હવે વિક્રમચરિત્ર ફરીથી પરનારી પ્રીતમાં બેવકૂફ બન્યો. હીરો જોગણના વેશમાં વિક્રમચરિત્ર સાથે આનંદ વિનોદ કરતા ફરી ગર્ભવતી બની. તેણે પૂરા માસે પોતાના પિતાને ઘેર એક સુંદર પુત્રને જન્મ આપ્યો. આ બંને પુત્રો વિક્રમચરિત્ર જેવા જ લાગતા. હવે હીરાએ પોતાનું કામ પૂરું થતા જ પિતાની રજા લીધી. પોતાના બંને બાળકો સાથે વિક્રમચરિત્રની બધી નિશાનીઓ લઈને સુરંગ દ્વારા મહેલના ભોયરામાં પાછી આવી ગઈ. પછી પિતાએ હીરાના કહ્યા મુજબ સુરંગ પુરાવી દીધી. સવાર થયું. હીરા ભોયરામાં પોતાના બંને પુત્રોને રમાડતી હતી. રોજના નિયમ પ્રમાણે એક દાસી બપોરના ભોજનની થાળી લઈને અહીં આવી તો તેણે ભોયરામાં બે બાળકોને જોયા. તે તો આ જોઈ ચકિત થઈ ગઈ. કારણ ભોયરામાં હીરા સિવાય બીજું કોઈ હતું નહીં અને બહાર સખત ચોખે પહેરો હતો. તો તરત જ વિક્રમ રાજા પાસે ગઈ અને આ વાત કરી. દાસીની આ વાત સાંભળી વિક્રમ રાજા વિચારમાં પડ્યા કે હીરાને બાળક ક્યાંથી જન્મ્યું. તેમને થયું કે મારી બીકથી વિક્રમચરિત્ર મને કહી શક્યો નથી, પણ તે જરૂર હીરાને મળતો હશે. તેમણે તરત વિક્રમચરિત્રને બોલાવ્યો અને આ બાબતે પૂછ્યું. ત્યારે વિક્રમચરિત્રે કહ્યું, પિતાજી, આ બાબતે હું કશું જ જાણતો નથી. હું તો એકેય વાર મારી પત્નીને મળ્યો પણ નથી, તેને જોઈ પણ નથી. રાજા વિચારમાં પડ્યા. રાજા રાણી બંને ભોયરામાં ગયા. તેમણે બંને બાળકોને રમતા જોયા. તે તદ્દન વિક્રમચરિત્ર જેવા જ દેખાતા હતા. રાજા રાણી આશ્ચર્યમાં મુકાઈ ગયા. વિક્રમ રાજાને જોઈને હીરા બોલી, સસરાજી, હવે હું આ ભોયરામાં બહુ અકળાઈ ગઈ છું. કૃપા કરી મને બહાર કાઢો તો હું તમને જણાવું કે સ્ત્રી ચરિત્ર વધે કે વિક્રમ ચરિત્ર. વિક્રમ રાજાએ ભોયરાનું બારણું ઉખાડ્યું તો હીરા પોતાના બે પુત્રોને લઈને ભોયરામાંથી બહાર નીકળી.
આ જોઈ રાણીબા ગુસ્સે થઈને તેના પર ખોટા ચારિત્રનો આરોપ મૂકવા લાગ્યા. હીરાએ આ સમયે વિક્રમચૈત્રને બોલાવવા કહ્યું. રાજાએ તાબડતોબ વિક્રમચૈત્રને તેડાવ્યો. વિક્રમચંદ્ર હીરાએ કહ્યું, સ્વામી, આ બંને બાળકો તમારા છે. હેલો તેનો તમે સ્વીકાર કરો. ના આ સાંભળી વિક્રમચરિત્ર ગુસ્સે થઈ ગયો ને બોલ્યો, આ બાઈ તદ્દન જૂઠી છે. હું તને ક્યારેય પણ મળ્યો પણ નથી. તો પછી બાળકો થયા ક્યાંથી? હીરાએ તેમને વધુ બોલતા અટકાવ્યું. તેમણે આપેલ વીંટી અને કિંમતી વસ્ત્રો, આભૂષણો અને બીજી અનેક ભેટો બતાવી. વિક્રમચૈત્ર આ બધી વસ્તુઓ જોઈને સમજી ગયો. તેણે આ બધી વસ્તુઓ રબારણ અને જોગણને ભેટ આપી હતી તે કબૂલ્યું. એટલે તરત હીરાએ રબારણનો વેશ ધારણ કરીને બનેલ બધી વાત કરી ને કહ્યું, તે સમયે થયેલા દેહ સંબંધને લીધે આ મોટો પુત્ર જન્મ્યો. પછી તમારી સમક્ષ જોગણના સ્વરૂપમાં આવી તે સમયે થયેલા ગાંધર્વ લગ્ન ને કારણે બીજો પુત્ર જન્મ્યો. તેની વાત કરી. પછી હીરા બોલી, હવે બોલું રાજન, સ્ત્રી ચૈત્ર વધે કે પછી વિક્રમ ચરિત્ર વધે? વિક્રમ રાજાએ કબૂલ કર્યું કે જગતમાં સ્ત્રી ચરિત્ર મહાન છે. રાજા રાણીએ પોતાની પુત્રવધુની ચતુરાઈ બદલ ધન્યવાદ આપ્યા અને પોતાની પુત્રવધુ બંને બાળકોને પોતાના મેલે લઈ ગયા. બધા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. કહેવાનો મિનિંગ કે સ્ત્રીનું વર્ચસ્વ છે જ, આદિકાળથી રહ્યું છે. એટલે સ્ત્રી ચરિત્ર વધે એમ આપણે કહી શકાય. આપ કોઈને પોતાના વિચારો વ્યક્ત કરવા હોય તો આ સંદર્ભે વિચાર વ્યક્ત કરી શકો છો. મહિલા મંડળ મારી સમક્ષ ઉપસ્થિત જ છે, જેમ કે માનસી મેડમ અને દીપક જોશીમાં જે બેન છે તે નામ આપ પોતાના વિચારો વ્યક્ત કરી શકો છો. એટલે આમ જેને કહી શકાય માતૃદેવો ભવ ના અનેક રૂપો છે. સ્ત્રીના અનેક રૂપો છે. એ પછી મા સ્વરૂપે હોય તોય ભલે, બેન સ્વરૂપે હોય તોય ભલે, દીકરી સ્વરૂપે હોય તોય ભલે. જગદંબા સ્વરૂપ જ જે છે એ છે. સ્ત્રી ઉપર બોલવું એમાં શબ્દો ટૂંકા પડે. એટલે જ આપણે ત્યાં કહેવાયું છે, શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. નારી રૂપેણ સંસ્થિતા દેવી રૂપેણ. જે આપને આપના કોઈ પણ પ્રકારના વિચારો વ્યક્ત કરવા હોય તો કરી શકો છો. આજનો કાર્યક્રમ આપણે અહીંયા સ્થગિત કરીએ છીએ અને ફરી વધુ આવતા અંકે અને 32 પુત્રીઓની વાર્તાઓમાંથી ઘણી બધી વાર્તાઓ કરવી છે. દરરોજ એકાદી વાર્તાઓ 32 પુત્રીમાંથી તો લેશું જ. અને હા, એક બીજી વાત એ પણ કે આપણી જો કોઈ પણ પ્રકારની મૌલિક વાર્તાઓ હોય કે જે કંઈ પણ હોય તો એ મને 6352340004 એટલે કે 635334 નંબર પર મોકલી આપશો. યશ પંડ્યાને રજા આપશો. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત. માનસી મેં તને કહેવા માંગુ જી માનસી મેડમ, આપ કઈ કહેવા માંગો છો? શું કહેવા માંગો છો? ફોન જી 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 63523 63523 4 3004 4004. હા, ફરીથી એક વખત ગુજરાતીમાં રિપીટ કરી મેસેજ કરું છું. ફરી એક વખત રિપીટ કરી દઉં છું. યસ, અને 4004 એમાં મેસેજ કરે છે ભાઈ. જો મેસેજ કર્યો.
જી થેન્ક યુ. તો બધાને નમસ્કાર. ફરી મળશું આવતીકાલે સવારે 11 વાગે. ત્યાં સુધી યશ પંડ્યાને રજા આપશો. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત.